મહેસાણા જિલ્લાનો 667મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સ્થાપના દિવસ નિમિત્તે મહેસાણા શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। વિવિધ મંડળો અને કોલેજોના વિદ્યાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા। જો કે રાજકીય આગેવાનો સાથે વિવિધ સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ધાર્મિક તથા હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા। મહેસાણાને 667 વર્ષ પૂર્વ થતાં મહેસાજી ચાવડાએ આ સ્થાપના કરી હતી અને જેને આટલા વર્ષો બાદ ફરી એકવાર ઉજવવામાં આવ્યો છે। ત્યારે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। મારું નામ કુશલ બારોટ। તોરણવાળી માતાનો ઇતિહાસ મહેસાણા શહેર સાથે સંકળાયેલો છે અને વિક્રમ સંવત 1414 ભાદરવા સુદ દસમના દિવસે તોરણવાળી માતાની તોરણ બાંધી અને માતાજીની સ્થાપના કરવામાં આવી હતી। એ જ દિવસથી એ મહેસાણા શહેરનું કામ પણ વસ્યું હતું। આ 667મો સ્થાપના દિવસ છે તોરણવાળી માતાનો। ત્યારે અમે સ્થાનિક બ્રહ્મભટ્ટ સમાજ મહેસાણા દ્વારા અમે સવારે માતા તો શ્રી તોરણવાળી માતાજીની શોભાયાત્રા કાઢીએ છીએ અને નવચંડી યજ્ઞનું આયોજન કરીએ છીએ। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।